આજની વાત એક સમયની વાત છે. એક ખૂબ અમીર બિઝનેસમેન હતો. એ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. એક મોટી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુસાફરી કરી રહ્યો હતો અને એની પાસે એક ખૂબ કિંમતી હીરાની પોટલી હતી. એક ઠગ હતો, એ આ બધો તમાશો જોઈ રહ્યો હતો. એને ખ્યાલ હતો કે આ મોટો બિઝનેસમેન છે ને એની પાસે આ કિંમતી હીરાની પોટલી છે. એટલે એ ક્યારનો વિચારતો હતો કે મારે કઈ રીતે આ હીરાની પોટલી જૂટવી લેવી. એટલે એણે પણ એક બિઝનેસમેનનો શ્વાંગ રચ્યો અને એ ક્રૂઝમાં ગયો. ધીમે ધીમે એણે પેલા બિઝનેસમેન સાથે દોસ્તી કરી લીધી. બંને સારા મિત્રો બની ગયા અને ક્રૂઝમાં એક જ રૂમમાં કૂપેમાં બંનેને એકોમોડેશન મળી ગયું. બંને સાથે રહેવા માંડ્યા અને ખૂબ વાતો કરે, ખૂબ સારા દોસ્ત બની ગયા. જ્યારે જ્યારે એ બિઝનેસમેન કંઈ બહાર નીકળે, ક્યાંય વોશરૂમ જવા, કોઈ સાથે વાત કરવા જ્યારે નીકળે ત્યારે આ ઠગ પાછળથી એના બેગની તલાશી લે. એના બધો જ સામાન એકદમ ફેંદી વળે પણ એને પેલી પોટલી મળે નહીં. આ ક્રમ લગાતાર અઠવાડિયા સુધી ચાલુ રહ્યો કે જેવો બિઝનેસમેન બહાર જાય એટલે પેલો એના સામાનની તલાશી લે, પરંતુ એને પેલી હીરાની પોટલી મળી જ નહીં. એ ઠગ બહુ આશ્ચર્યમાં પડી ગયો કે આવું કેવી રીતે થાય એમ, કારણ કે એ બહુ મોટો ઠગ હતો અને આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે એ કોઈને ઠગી ન શક્યો હોય. એટલે છેલ્લે થાકીને એને થયું કે હવે મારે જવું જોઈએ. આ ભાઈ પાસે કાંઈ છે નહીં, કદાચ મારી જ ભૂલ હોય કે હું આને હીરાનો વેપારી સમજતો હતો, બહુ મોટો બિઝનેસમેન સમજતો હતો. પણ એને નીકળતા ઓલા ભાઈ સાથે વાત કરી એકવાર કે મને તો એવું હતું કે તમે બહુ મોટા બિઝનેસમેન છો, પણ તમે તો મારાથી મોટા ઠગ નીકળ્યા. મેં કેટલી બધી વાર ટ્રાય કરી કે ભાઈ તમારી પાસે જે હીરાની પોટલી છે એ ક્યાં રાખો છો, એ મળી શકે, પણ પછી મને થયું કે ના, તમે મારાથી મોટા ઠગ છો. હવે તમે મને એમ કહો કે એ તમારી પોટલીમાં હીરા હતા કે નહીં? તો પહેલાં કહ્યું હા હીરા છે ને. તો કે તમે જ્યારે જ્યારે ગયા મેં દરેક વખતે તમારો બધો જ સામાન ચેક કર્યો પણ મને ક્યારેય હીરાની પોટલી મળી નહીં. તો તમે એ કઈ જગ્યાએ મૂકતા હતા કે મારા હાથમાં ન આવી? એટલે પહેલાં બિઝનેસમેન હસવા માંડ્યો. એણે કહ્યું જ્યારે જ્યારે હું બહાર જતો ને ત્યારે હું એ હીરાની પોટલી તારા સામાનમાં મૂકીને જતો. મને ખબર હતી કે તું બધું શોધીશ પણ તું તારો સામાન તો નહીં જ શોધે. એટલે પેલો ઠગે વિચારમાં પડી ગયો. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આપણે બધાય કંઈક આવું તો નથી કરતા ને. આપણી અંદર જ મોટો ખજાનો ભર્યો છે પણ આપણે આ ઠગની જેમ એ બહારે જ હીરાઓ શોધીએ છીએ. કિંમતી હીરો તો આપણી અંદર જ છે, ખરું ને? અંજુમાના જય શ્રી કૃષ્ણ.